જૂનાગઢ ગિરનારમાં સાધુઓના વિવાદના મામલે સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ગિરનારમાં સાધુઓના વિવાદનો મામલો સામે આવ્યો છે, ત્યારે ખાખીવડીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે। સાધુઓનો વિવાદ ખૂબ જ નિંદનીય છે તેમનું કહેવું છે। આપને જણાવી દઈએ, સાધુએ સંપત્તિ માટે વાદ વિવાદ ન કરવો જોઈએ। ક્યાંક સાધુઓની છબી ખરડાઈ રહી છે। ગિરનારને દેશ અને દુનિયામાં લોકો આસ્થાની નજરથી જુએ છે। ગાદી માટે પૈસાની લેતી દેતી મેં પણ વખોડી કાઢેલી છે। મહેશગીરી બાપુએ ઝુંબેશ ઉપાડી છે તે સાચી અને સારી છે। સાધુઓએ વિવાદ છોડીને સમાજને દિશા બતાવવી જોઈએ। જેવી રીતે આપણે થોડા દિવસથી જોઈ રહ્યા છીએ કે જૂનાગઢ જ્યારે એક ધાર્મિક જગ્યા છે અને આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં નહીં આખા ભારતમાં જૂનાગઢનું નામ છે। દત્ત ભગવાનની તપસ્વી સ્થળી ત્યાં છે। તો આ બધા સાધુ સંતોના જે વિવાદ ચાલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે, અનિંદનીય છે। સાધુને સમાજને કંઈક દિશા આપવું જોઈએ, પણ જ્યારે સાધુ જ પોતે કંઈક ગૂંચવણમાં ગૂંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને ક્યાં શું કરે। એટલે હું બધા સાધુ સંતોને નમ્ર વિનંતી કરું છું કે સંપત્તિ માટે તમે વાદ વિવાદ ના કરો, કારણ કે સંપત્તિ ભેગું કરવા માટે સાધુને પાસે કોઈ પણ પ્રકારનું કંઈ જગ્યા ન હોવું જોઈએ। રામાયણમાં લખેલા છે, જहाँ સુમતિ વहाँ સંપત્તિ નાના, જहाँ કુમતિ વहाँ વિપત્તિ નિદાના। એવી રીતે સુમતિ જ્યાં વસતી હોય ત્યાં નાના પ્રકારની સંપત્તિ હોય, જ્યાં કુમતિ વસે ત્યાં નાના પ્રકારની વિપત્તિ હોય। તો આ અત્યારે જે આપણા જૂનાગઢની અંદર વાદ અને વિવાદ ચાલી રહ્યું છે, વાદ વિવાદ બંધ કરીને અને સમાજને એક દિશા આપવાની વાત છે। આપણા જે દત્ત ભગવાન છે અને એને નીચે જે અમારા માતાજીના બેસના છે, માતાજીના બેસનાની અંદર જે અમારા તનસુખગીરીજી મહારાજ એક નાના બાળક જેવું બાપુના સ્વભાવ, બાપુને પાસે હું ઘણી વખત વાતું કરતો, ઘણી વખત બેઠેલા છું, એટલે બાપુ નાના બાળક જેવું વાતું કરે। અને એવા સાધુ જ્યારે ધામમાં ગયા છે, ભગવાનને ધામમાં, ત્યારે વાદ અને વિવાદ ઊભા થયા છે, એટલે ખૂબ નિંદનીય છે। આજે સંપત્તિ માટે આમ જે સાધુઓ વાધે એને સાધુને લાંછન લાગે। એટલે હું બધાને વિનંતી કરું છું કે આ વાદ વિવાદ બંધ કરો અને સુખદ સમાધાન થાય। અને જ્યારે અમારા મહેશગીરી બાપુએ ખૂબ સરસ મજાના જે ઝુંબેશ ઉપાડ્યા છે સાધુ સંતોને એક કરવા માટે, સનાતન ધર્મને એક કરવા માટે, ત્યારે આપણે બધા સૌ ભેગા થઈને સાધુઓને સપોર્ટ આપીએ। પણ જે